નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્રતા સાથે વિચરણ. ગયા વખતે આપણે વાહકતા અને મોલર વાહકતા અંગેના સૂત્ર, વ્યાખ્યા, તેમના એકમ આ બધી ચર્ચા કરી ગયા. આજે વાહકતા અને મોલર વાહકતામાં સાંદ્રતામાં ફેરફાર કરવાથી શું ફેરફાર થાય તેના વિશે વાત કરીએ. તો સૌપ્રથમ વાહકતાની વાત કરીએ કે જેમ જેમ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતામાં આપણે ફેરફાર કરીશું તેમ તેમ તેની વાહકતા બદલાય છે. એવી જ રીતે વિદ્યુત વિભાજ્યના સાંદ્રતામાં ફેરફાર કરીશું તેમ તેની મોલર વાહકતા પણ બદલાશે. બરાબર? તો એમાં નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય, બંનેની અંદર સાંદ્રતામાં ફેરફાર થવાથી વાહકતા બદલાય છે. હવે સાંદ્રતામાં કેવો ફેરફાર કરવાથી વાહકતામાં કેવો ફેરફાર થશે, તો એના વિશે આપણે સૌ પ્રથમ જોઈ તો આપણે કહી શકીએ કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય, તમે વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા ઘટાડશો એટલે એની વાહકતા છે એ ઘટે છે. શું કામ? કે જો તમે સાંદ્રતા ઘટાડો તો દ્રાવણમાં એકમ કદમાં રહેલા જે આયનો છે એ આયનોની સંખ્યા ઘટી જશે, અને આયનોની સંખ્યા એકમ કદમાં જો ઘટી જાય તો જે આયનો દ્વારા વિદ્યુતનું વહન થવાનું છે એ આયનોની સંખ્યા ઓછી થાય એટલે એની વાહકતા ઘટે છે. સમજાઈ ગયું? એટલે નિર્બળ કે પ્રબળ બંને પ્રકારના વિદ્યુત વિભાજ્ય માટે સાંદ્રતા ઘટાડવામાં આવે તો તેની વાહકતા ઘટે છે, કારણ કે વાહકતાનો આધાર છે એ એના એકમ કદમાં રહેલા આયનોની સંખ્યા ઉપર રહેલો છે. સાંદ્રતા ઘટાડવાથી આયનોની સંખ્યા ઘટશે એટલે વિદ્યુતનું વહન ઓછા પ્રમાણમાં થશે, એટલે એની વાહકતા છે એ ઘટે છે. સમજાઈ ગયું? બરાબર? ત્યાર પછી આગળ જોઈએ કે વાહકતા કોને કહેવાય. આપણે કોને વાહકતા કહીએ છીએ? તો એના માટે વ્યાખ્યા કયો તો વ્યાખ્યા, સમજ કયો તો સમજ. ખરેખર આપણે કોને વાહકતા ગણીએ છીએ? તો આપણે કહી શકીએ કે કોઈ પણ સાંદ્રતાએ, એટલે આપેલ સાંદ્રતાએ, સાંદ્રતા ખબર નથી, એકમ આડછેદ અને એકમ લંબાઈ, એકમ આડછેદ હોય, એકમ લંબાઈ હોય, બે ધ્રુવો વચ્ચેની, ત્યારે તેમાં રહેલા એકમ કદના દ્રાવણ વડે, એટલે V પણ એકમ હોય, આડછેદ એકમ હોય, બે ધ્રુવો વચ્ચેની લંબાઈ એકમ હોય અને એમનું કદ પણ એકમ હોય, ત્યારે આપેલ સાંદ્રતાએ વિદ્યુત વિભાજ્યના દ્રાવણ વડે જે વિદ્યુતનું વહન થાય એને તેની વાહકતા કહેવાય. ટૂંકમાં કહી તો એકમ લંબાઈ, એકમ આડછેદનું ક્ષેત્રફળ અને એકમ કદ હોય ને, ત્યારે આપેલી સાંદ્રતાએ આપેલ દ્રાવણ દ્વારા જે વિદ્યુતનું વહન થાય એ વહનને એની વાહકતા કહેવાય. એટલે આપણે સૂત્ર તો જોઈ ગયા, G બરાબર શું થાય? કે એના છેદમાં L. બરાબર? હવે આડછેદનું ક્ષેત્રફળ એકમ છે, L બરાબર એકમ છે, તો G બરાબર K થશે.
तो वाहकता माटे शुं थशे तो कि G इज इक्वल टू K थशे। बराबर। एटले एकम लंबाई, एकम आडछेदनुं क्षेत्रफळ अने एकम कद होय त्यारे जे विद्युतनुं वहन थाय छे ए विद्युतनुं वहन ज तेनी वाहकता बने छे। बराबर। हवे आनी समज एटला माटे आपी के आपणे एने मोलर वाहकता साथे सरखाववुं छे। तो मोलर वाहकता कोने कहेवाय तो कि आ बधुंय सरखुं ज होय पण एक वस्तुमां तफावत हशे। शुं तफावत हशे? मोलर वाहकता एटले एक मोल विद्युत विभाज्यनी वाहकता। बराबर। एक मोल विद्युत विभाज्यनी जे वाहकता मळे ई मोलर वाहकता बनती होय छे। तो आपणे कही सकीए आना आधारे के आपेल सांद्रताए जे सांद्रता होय बे ध्रुवो जेमना आडछेद ए अने एकम लंबाईना ध्रुवो वच्चे राखेला वी कदना एक मोल विद्युत विभाज्यना द्रावणनी वाहकताने मोलर वाहकता कहेवाय। जो अहीं आपणे कीधुं के आ त्रणेय एकम होय त्यारे जे विद्युतनुं वहन थाय एनी वाहकता। हवे एमां आपणे शुं फेरफार कर्यो तो कि आपेल सांद्रताए ई तो आमां हतुं ए ज आमां छे। एकम लंबाई, लंबाई तो एकम ज छे। हवे जथ्थो फिक्स कर नाख्यो एक मोल विद्युत विभाज्यना द्रावण वडे। बराबर। अहीं आपणे कद एकम लीधुं हतुं पण अहीं आपणे कद एकम नहीं लई। विद्युत एक मोल विद्युत विभाज्यना द्रावण वडे जे विद्युतनुं वहन थाय अथवा जे एनी वाहकता होय वी कदनी ए एनी मोलर वाहकता बने। एटले कद छे ए एकम नथी। अहींया लंबाई, आडछेदनुं क्षेत्रफळ अने कद एकम हता ज्यारे अहींया एक मोल जथ्थो एनो आपणे एकम लई लीधो छे। कद छे ए एकम छे नहीं। बराबर। तो आपणे कही सकीए कि आपेल सांद्रताए बे ध्रुवो जेमना आडछेद ए अने एकम लंबाईना ध्रुवो वच्चे रहेला वी कदना एक मोल विद्युत विभाज्यना द्रावणनी वाहकताने मोलर वाहकता कहेवाय। एटले आ परिस्थितिमां जे वाहकता होय ई ज मोलर वाहकता बने छे। तो आ परिस्थितिमां जे वाहकता होय ए ज मोलर वाहकता बने छे। तो आ परिस्थितिमां आपणे जोता जाईए कि एकम लंबाई छे एटले एल बराबर एक मोल विद्युत विभाज्यनो जथ्थो छे। हवे आडछेदनुं क्षेत्रफळ ए छे अने वी कदनुं द्रावण भरेलुं छे। बराबर। तो आपणे लंबाई एक लेशुं ए बराबर वी मूकीशुं एटले लेमडा एम बराबर थशे के इंटू वी। अहींया जी बराबर शुं थतुं हतुं के थतुं हतुं ज्यारे लेमडा एम बराबर शुं थशे के इंटू वी थशे। बराबर। हवे आ सूत्रनो आपणे उपयोग करी अने सांद्रतामां फेरफार थवाथी एनी मोलर वाहकतामां शुं फेरफार थाय ए समजीए। वाहकतामां शुं फेरफार थाय ए आपणे समज्या के सांद्रता घटवाथी वाहकता घटे छे। बराबर। निर्बळ अने प्रबळ विद्युत विभाज्य माटे सांद्रता घटे एटले वाहकता घटे, सांद्रता वधे एटले वाहकता वधे। बराबर। हवे मोलर वाहकता विषे समझीए तो मोलर वाहकतानुं सूत्र शुं मळ्युं लेमडा एम बराबर के इंटू वी। तो लेमडा एम बराबर के इंटू वी जेमां तमे जोई शको के वी वधे एटले कद वधे एटले मोलर वाहकता वधशे। कद वधे एनो मतलब शुं थयो कद वधे मंदन करशो एटले एनी सांद्रता घटशे, सांद्रता घटे एम लेमडा एम वधे छे। एटले मोलर वाहकता माटे एवुं कहेवाय के सांद्रता घटे तो मोलर वाहकता वधे।
એ તો આપણે આગળના સૂત્રથી નહીં શીખી ગયા. આપણે આના આગળના લેક્ચરમાં જોયું હતું. શું જોયું હતું? લેમડા એમ બરાબર કેના છેદમાં સી. આ સૂત્ર આપણે ખ્યાલ જ છે. તો એમાં તમે જોઈ જ શકો છો કે સાંદ્રતા છે એ તમે ઘટાડશો એટલે છેદ ઘટશે તો મોલર વાહકતા વધશે, અને સાંદ્રતા વધારશો તો મોલર વાહકતા ઘટશે. સમજાણું? એટલે કદ અને સાંદ્રતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, કારણ કે કદ વધે તો સાંદ્રતા ઘટે, સાંદ્રતા ઘટે તો કદ વધે. એટલે આપણે બંનેના આધારે કહી શકીએ કે જેમ જેમ તમે દ્રાવણનું મંદન કરશો, મંદન કરો એટલે કદ વધ્યું, કદ વધે એટલે આ સૂત્ર ઉપર કહી શકો લેમડા એમ વધે છે, અને કદ વધે એટલે સાંદ્રતા ઘટવાની છે. સાંદ્રતા ઘટે એટલે શું થયું? તો કે આ સૂત્રમાં તમે જોઈ શકો સાંદ્રતા ઘટે એટલે લેમડા એમ વધે છે. આ બંને સૂત્ર એક જ છે, અલગ નથી. આ સૂત્રમાં હું કિંમત મૂકી દઉં. ચાલો, સાંદ્રતા બરાબર શું થાય? સાંદ્રતા એટલે મોલારિટી. મોલારિટી બરાબર શું થાય? મોલના છેદમાં કદ લીટરમાં થાય. તો આ મેં લખ્યું, બોલો, મોલના છેદમાં કદ લીટરમાં. તો કદ ક્યાં જશે? ઉપર જશે અંશમાં, તો કે ગુણ્યા વી થશે. છેદમાં મોલ આવ્યા, એ તો એક મોલ વિદ્યુત વિભાજ્ય માટે છે, એટલે એક મોલ માટે છે એટલે મોલ નીકળી જશે. તો આ બંને સૂત્ર ખરેખર તો એક જ છે. સાંદ્રતાની હું કિંમત મૂકું મોલના છેદમાં કદ એટલે મને આ સૂત્ર મળે. તો આ બે સૂત્રથી સમજી શકાય કે કદના વધારા સાથે લેમડા એમ વધે છે અથવા સાંદ્રતાના ઘટાડા સાથે લેમડા એમ વધે છે. સમજાઈ ગયું? એટલે બંને છે એ એકબીજાથી વિરુદ્ધ પરિણામ આપે છે. જો સાંદ્રતા ઘટે એટલે વાહકતા છે ને એ ઘટે છે, જ્યારે મોલર વાહકતા છે ને એ વધે છે. બરાબર? તો સાંદ્રતાના ઘટાડા સાથે વાહકતા ઘટે પણ મોલર વાહકતા વધે. સમજાઈ ગયું? ચાલો, એથી આગળ જોઈએ. હવે આપણે અહીંયા મોલર વાહકતાની વાત કરી કે જેમ જેમ તમે મંદન કરતા જશો એટલે કદ વધતું જશે, મોલર વાહકતા વધતી જશે. એક સમય મંદન કરતા કરતા એવો આવશે કે અનંત મંદને પહોંચી ગયા, અનંત મંદને, તો એની સાંદ્રતા લગભગ શૂન્યની નજીક પહોંચી જશે, એટલે 0 થઈ જશે. અનંત મંદને જો સાંદ્રતા લગભગ શૂન્યની નજીક પહોંચી જાય તો મોલર વાહકતાનું મૂલ્ય છે એ મહત્તમ મળે. અનંત મંદન એટલે વી છે એ આપણે ઘણું મોટું મૂલ્ય મેળવીએ વીનું, તો લેમડા એમનું મૂલ્ય છે એ ખૂબ જ વધારે મળે. એટલે અનંત મંદને લેમડા એમનું મૂલ્ય છે એ મેક્સિમમ પ્રાપ્ત થાય. એ જે મૂલ્ય છે એ એની સીમિત મોલર વાહકતા કહેવાય. એટલે જ્યારે સાંદ્રતા 0 એટલે લગભગ 0ની નજીક પહોંચે ત્યારે એની મોલર વાહકતાને સીમિત મોલર વાહકતા કહીએ છીએ. એટલે લેમડા એમ છે ને એને લેમડા 0 એમ આપણે કહીએ છીએ. લેમડા 0 એમ છે એ શું છે? સીમિત મોલર વાહકતા. ક્યારે સીમિત મોલર વાહકતા મળે? તો કે અનંત મંદન કરો ત્યારે જે એની મોલર વાહકતા હોય એને જ એની સીમિત મોલર વાહકતા કહેવાય છે. બરાબર? સમજાઈ ગયું? હવે આપણે આમાં જોયું કે સાંદ્રતાના ઘટાડા સાથે મોલર વાહકતા વધે છે, પણ એ વધારો છે એ પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે અલગ અલગ હોય છે. બરાબર? સાંદ્રતાના ઘટાડા સાથે મોલર વાહકતા વધે છે એ સાચું, પણ પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં વધારો અને નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં વધારો છે એ અલગ અલગ જોવા મળશે. એટલે બંનેની અંદર આપણે જોઈ કે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં મોલર વાહકતામાં કેવી રીતે વધારો થાય અને નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં મોલર વાહકતામાં કેવી રીતે વધારો થશે. બરાબર? પહેલાં આપણે આટલું સમજ્યા. ફરીથી, વાહકતા સાંદ્રતાના ઘટાડા સાથે ઘટે છે કારણ કે એકમ કદમાં આયનોની સંખ્યા ઘટે એટલે વાહકતા ઘટે. પછી મોલર વાહકતાની વાત કરવી હતી એટલે વાહકતાનું આપણે સૂત્ર વિચાર્યું કે G બરાબર K એના છેદમાં L હતું. એ આપણે વ્યાખ્યાના આધારે કેવું હોય કહેવાય કે એકમ કદ, એકમ લંબાઈ, એકમ આડછેદનું ક્ષેત્રફળ હોય ત્યારે વિદ્યુતના વહન થાય એને એની વાહકતા કહેવાય. તો મોલર વાહકતા કોને કહેવાય? તો કે એકમ
લંબાઈ 1 મોલ વિદ્યુત વિભાજ્ય વડે વી કદના દ્રાવણની વાહકતાને જેની મોલર વાહકતા કહેવાય, તો વી કદનું દ્રાવણ છે એટલે એ બરાબર આપણે વી લીધેલું છે, સૂત્ર મળશે λm બરાબર k × v. બરાબર. એના આધારે આપણે સમજ્યા કે કદના વધારા સાથે અથવા સાંદ્રતાના ઘટાડા સાથે મોલર વાહકતા વધે છે. હવે આગળનો મુદ્દો જોઈ, પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં કેવો ફેરફાર થાય. જો પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે તો એનું સંપૂર્ણ આયનીકરણ થશે દ્રાવણમાં. બરાબર. તો એમાં આપણે મંદન કરીએ ત્યારે એની મોલર વાહકતા કેવી રીતે વધે છે એ જોઈ. જુઓ, હવે સાંદ્રતા છે એ મંદનની સાથે ઘટશે, તો સાંદ્રતા ઘટે તો λm છે એ ધીમે ધીમે વધે છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે. એ આપણે આ સમીકરણની મદદથી દર્શાવી શકીએ. આ સમીકરણની તારવણી આપણે મેળવવાની નથી, સીધું સમીકરણ એ સ્વીકારવાનું છે. એટલે અહીંયા આલેખમાં પણ જોઈ શકાય છે કે λm વિરુદ્ધ c⁻1 નો આલેખ દોર્યો તો સાંદ્રતા જેમ જેમ ઘટતી જશે એમ એની મોલર વાહકતા ધીમે ધીમે વધે છે. બરાબર. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે મંદન સાથે λm ધીમે ધીમે વધે છે, જે આપણે આ સૂત્રથી જોઈ શકીએ છીએ કે λm બરાબર થાય λ0m - a × c⁻1. આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે મોલર વાહકતાનું સૂત્ર છે. એની સાબિતી આપણે મેળવવાની નથી, એ સૂત્ર ડાયરેક્ટ આપણે સ્વીકારવાનું છે. બરાબર. હવે આ સૂત્રને હું સીધી રેખાના સમીકરણ સાથે સરખાવી દઉં તો લખી શકાય y બરાબર mx + c. y તરીકે કોણ છે અહીંયા? λm. x તરીકે કોણ છે? c⁻1. તો તમે જોઈ શકો કે y વિરુદ્ધ x એટલે કે λm વિરુદ્ધ c⁻1 નો તમે આલેખ દોરો તો આ સીધી રેખાના સમીકરણ જેવું જ છે, એટલે આલેખમાં તમને સીધી રેખા મળશે. હવે એ સીધી રેખા જે મળે છે એના ઢાળનું મૂલ્ય કેટલું થશે તો સરખાવો. m બરાબર શું છે જોવો જોઈએ. તો ઢાળનું મૂલ્ય થશે -a, એટલે આ સીધી રેખાના ઢાળનું મૂલ્ય થશે -a જેટલું. અને c છે એ આંતરછેદ દર્શાવે છે, તો આંતરછેદનું મૂલ્ય કેટલું થશે સરખાવો જોઈએ. λ0m, એટલે આંતરછેદ એટલે આનું મૂલ્ય કેટલું થશે? λ0m. આટલું અંતર છે એ λ0m હશે. સમજાણું? તો આગળ આપણે વાત કરી કે જ્યારે એની સાંદ્રતા શૂન્ય થાય એટલે અનંત મંદન થાય ત્યારે એની મોલર વાહકતા છે એ જ એની સીમિત મોલર વાહકતા બને છે. એટલે અનંત મંદને મોલર વાહકતાની સીમિત મોલર વાહકતા કહેવાય. સમજાઈ ગયું? સમીકરણ, આલેખ, ઢાળ અને આંતર છે. હવે આ તો પદ ખ્યાલ જ છે, મોલર વાહકતા દર્શાવે. λ0m શું દર્શાવે? એની સીમિત મોલર વાહકતા દર્શાવે. c છે એ શું દર્શાવે? એની સાંદ્રતા દર્શાવે. એટલે સાંદ્રતામાં જેમ જેમ ઘટાડો થશે એમ એની મોલર વાહકતા છે એ ક્રમશઃ વધતી જાય છે. સમજાઈ ગયું? હવે એ છે એ અચળાંક છે, એનો આધાર છે એ તાપમાન અને દ્રાવક માટે વિદ્યુત વિભાજ્યના પ્રકાર ઉપર રહેલો છે. વિદ્યુત વિભાજ્યના પ્રકાર એટલે વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણમાં આયનીકરણ થવાથી કયા આયનો છૂટા પડે છે, એટલે કયા ધન આયન ને ઋણ આયન ઉત્પન્ન થાય છે એના ઉપર હોય છે. બરાબર. દાખલા તરીકે આપણે કહીએ કે NaCl છે અથવા KCl છે, તો એમાં K + Cl- આયન એટલે 1:1 પ્રકારનો વિદ્યુત વિભાજ્ય કહેવાય. આમાં CaCl2 તો Ca+2 અને Cl- તો 2:1 પ્રકારનો વિદ્યુત વિભાજ્ય કહેવાય. MgSO4 Mg+2 SO4-2 તો 2:2 પ્રકારનો વિદ્યુત વિભાજ્ય કહેવાય. તો આવા જુદા જુદા પ્રકારના વિદ્યુત વિભાજ્ય હોય તો એનું મૂલ્ય જુદું જુદું હોય છે.
પણ જો એક જ પ્રકારના વિદ્યુત વિભાજ્ય હોય તો એના માટે એનું મૂલ્ય છે એ સમાન હોય છે. સમજાઈ ગયું? તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સાંદ્રતામાં ઘટાડો થવાથી મોલર વાહકતા ધીમે ધીમે વધે છે. તેનું સૂત્ર, તેનો આલેખ અને અચળાંક એની વિગત આપણે જોઈ. ત્યાર પછી જોઈએ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે કોહલ-રોસનો નિયમ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આયનોના સ્વતંત્ર અભિગમનો કોહલ-રોસનો નિયમ. જો નિયમ શું છે એ પછી જોઈએ. પહેલાં એને નિયમ કેવી રીતે મેળવો એની આપણે વાત કરીએ કે એને કેટલાય પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધા જુદા જુદા પ્રકારના, અને એ પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનો તફાવત લીધો. સમજો. તો એ તફાવત છે એ સરખો જોવા મળ્યો. બરાબર. દાખલા તરીકે કોઈ એક વિદ્યુત વિભાજ્ય છે, બીજું વિદ્યુત વિભાજ્ય છે, એની સીમિત મોલર વાહકતાનો તફાવત લેવામાં આવ્યો તો તફાવત છે ને એ દરેક વખતે કેવો મળ્યો? સરખો જ મળે છે. દાખલા તરીકે આપણે એમ કહી કે એક NX પ્રકારનો વિદ્યુત વિભાજ્ય છે, એક KX પ્રકારનો વિદ્યુત વિભાજ્ય છે, તો NX અને KX પ્રકારના જુદા જુદા વિદ્યુત વિભાજ્ય માટે એની સીમિત મોલર વાહકતાનો તફાવત સરખો જ મળે છે. જો કેવી રીતે? ઉદાહરણ સાથે જોતા જઈએ. જ્યાં X છે એ હેલાઇડ છે, કોઈ પણ હેલાઇડ હોઈ શકે. દાખલા તરીકે Na અને K, બરાબર. તો આપણે KCl ની સીમિત મોલર વાહકતા મેં લખેલી છે, માઇનસ NaCl ની સીમિત મોલર વાહકતા મેં લખેલી છે. એટલે λ0m KCl માઇનસ λ0m NaCl. તો મેં અહીંયા X બરાબર Cl લીધેલો છે અને પછી એનો તફાવત લીધો. બરાબર, સમજાઈ ગયું? હવે હું અહીંયા X બરાબર Br લઉં છું તો સીમિત મોલર વાહકતા KBr માઇનસ સીમિત મોલર વાહકતા NaBr, તો K માઇનસ Na. એવી જ રીતે સીમિત મોલર વાહકતા Ki માઇનસ સીમિત મોલર વાહકતા Na. તો મેં X બરાબર I લીધેલો છે. તો દરેકે દરેક વિદ્યુત વિભાજ્ય માટે એનો તફાવત છે સીમિત મોલર વાહકતાનો એ 23.4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે બીજા લીધા, જુઓ NaBr અને NaCl ની સીમિત મોલર વાહકતાનો તફાવત લીધો. બરાબર. એવી જ રીતે KBr KCl નો તફાવત લીધો. તો પણ આ બંને તફાવતના મૂલ્ય છે એ બેમાં કેટલા મળ્યા? 1.8 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. સમજાણી વાત? આમાં જો Na આયન કોમન છે તો કોણ બદલાનું? ઋણ આયન Br ને આમાં Cl. આમાં K કોમન છે તો આમાં કોણ બદલાનું? Br અને Cl. એવી જ રીતે અહીંયા આપણે જોઈ ઉપરના ઉદાહરણમાં તો Cl કોમન છે, કોણ બદલાણું? K અને Na. આમાં Br કોમન છે, K અને Na. I કોમન છે, K અને Na. તફાવતનું મૂલ્ય છે એ દરેકમાં સરખું જ મળે છે. તો આવું ક્યારે થઈ શકે? તફાવતનું મૂલ્ય છે એ બંનેમાં સમાન ક્યારે હોઈ શકે? એવું વિચારી અને એને તારણ કાઢ્યું તો ખબર પડી કે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય હોય, પ્રબળ વિદ્યુત વિભાજ્ય, એની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે એ એના આયનોની સીમિત મોલર વાહકતાના મૂલ્યના સરવાળા બરાબર હોવું જોઈએ. તો જ આ રીતે તફાવતના મૂલ્ય છે એ સમાન મળે. એટલે એનો મતલબ શું થયો? તો કે KCl ની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે એ કેટલું હોવું જોઈએ? તો કે એના આયનો કયા? K પ્લસ અને Cl માઇનસ ની સીમિત મોલર વાહકતાના સરવાળા જેટલું હોવું જોઈએ. આનું
તો કે આનું કે પ્લસ એને છે એને પ્લસ અને Cl માઇનસ ની સીમિત મોલર વાહકતાના સરવાળા જેટલું હોવું જોઈએ. સમજાણી વાત? તો કે આ જે મૂલ્ય છે પ્રબળ વિદ્યુત વિભાજ્યનું, એ પ્રબળ વિદ્યુત વિભાજ્યના સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે એ એના આયનોની સીમિત મોલર વાહકતાના સરવાળા જેટલું થવું જોઈએ, તો આવા તફાવત સમાન મળે. જો હવે તમે આમાં તફાવત લ્યો જોઈએ, તફાવત લેશો એટલે આ માઇનસ છે એટલે શું થશે? Cl કેન્સલ થશે તો કે અને એને નો તફાવત આવશે. રેડી? તો આમાં Br કેન્સલ થશે તો મૂળ તો કોનો તફાવત આવ્યો? કે અને એને નો જ આવ્યો, તો એ તો આમાં જેટલો છે એટલો જ આવવાનો. આમાં તો કે I કેન્સલ થશે તો કે અને એને નો, તો દરેકમાં કે અને એને નો જ તફાવત મળે છે એટલે 23.4 થાય છે. સમજાણું? અને એ કેન્સલ ક્યારે થાય? Br મારે કેન્સલ કરવા હોય તો ક્યારે કરી શકું હું? કે આ KBr નું મૂલ્ય છે એ K પ્લસ અને Br માઇનસના સરવાળા જેટલું હોય ત્યારે જ કેન્સલ કરી શકું. જો સરવાળા જેટલું ન થતું હોય તો Br કેન્સલ થાય નહીં. હવે આમાં વિચારો જોઈએ, આમાં કેમ આટલો જ બધા સરખો મળ્યો? જો તો સરવાળા જેટલું હોય તો સમાન આયન કેન્સલ થઈ જાય, એને કેન્સલ થઈ ગયા તો આમાં કોનો તફાવત મળશે? Br ને Cl નો. આમાં સમાન આયન કે કેન્સલ થઈ ગયા તો કોનો તફાવત મળ્યો? તો કે Br ને Cl નો. સમજાણી વાત? Br ને Cl નો તફાવત મળ્યો. તો મૂલ્ય છે એ Br ને Cl માટે તો જેટલું મળવાનું છે એટલું જ મળવાનું છે. જે આપણે લીધેલો છે આયન અલગ, એ તો કેન્સલ થઈ જાય છે. સમજાણી વાત? એટલે આના ઉપરથી એને નિયમ બનાવ્યો. નિયમ તો આટલો જ છે. જો આ નિયમ છે શું? કે કોઈ પણ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય એના આયનોની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર થાય. એટલે આપણે નિયમ લખી શકીએ કે વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા, એટલે પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા કેટલી થશે? તો કે તે વિદ્યુત વિભાજ્યના ધન આયન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર હોય છે. સમજાણું? તો શું લખશું આપણે સોડિયમ ક્લોરાઇડ માટે? સોડિયમની સીમિત મોલર વાહકતાને હું λ0 એને પ્લસ વડે દર્શાવું, આ સ્મોલ લેમ્બડા છે. ક્લોરાઇડ આયનની સીમિત મોલર વાહકતાને λ0 Cl માઇનસ વડે દર્શાવું, તો NaCl ની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય હું લખી શકું λ0 એમ NaCl બરાબર એના આયનો એટલે Na+ ની સીમિત મોલર વાહકતા અને Cl માઇનસ ની સીમિત મોલર વાહકતા બંનેના સરવાળા બરાબર થાય. બરાબર? બીજું ઉદાહરણ લખું, શું લખાય? KCl ની સીમિત મોલર વાહકતા કેટલી થાય? તો કે K+ ની સીમિત મોલર વાહકતા અને Cl માઇનસ ની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર થશે. સમજાઈ ગયું? હા. પછી જોઈએ, દરેક વખતે એવું ન બને કે એક જ આયન છૂટો પડતો હોય. દાખલા તરીકે જો NaCl માં તો આપણે જોયું કે NaCl હોય તો એમાં એક Na+ આયન ને એક Cl માઇનસ આયન છૂટો પડે. પણ ઘણીવાર એવું બને કે CaCl2 હોય તો એમાં Ca+2 બનશે અને 2 Cl માઇનસ આયન છૂટા પડશે. એટલે એક એક આયન જ છૂટો પડે એવું નથી. તો આપણે શું કરવું પડે? તો કે CaCl2 ની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય કેટલું થાય? તો કે એના આયનોની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર. તો એના આયનો કયા થયા જોવો જોઈએ. તો કે Ca+2 વધતા 2 Cl ની સીમિત મોલર વાહકતાના મૂલ્યનો સરવાળો કરો એટલે તમને CaCl2 નું સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મળે. તો આપણે જનરલ સૂત્ર લખવું હોય તો આપણે શું લખી શકીએ? માની લ્યો કે ધન આયનની સંખ્યા V+ જેટલી ઉત્પન્ન થતી હોય અને ઋણ આયનની સંખ્યા V- જેટલી ઉત્પન્ન થતી હોય, તો એ સંખ્યાને ક્યાં દર્શાવવી પડે? તમારે એના ગુણક તરીકે દર્શાવવી પડે. બરાબર? તો આ સૂત્ર છે એ કેમ લખાય? સામાન્ય સૂત્ર તો કે કોઈ પણની સીમિત મોલર વાહકતા, પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા બરાબર એના ધન આયનની સીમિત મોલર વાહકતા અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર તો ખરી, પણ જો ધન આયનની સંખ્યા V+ હોય તો એનો ગુણક થશે V+, ઋણ આયનની સંખ્યાનું V- વડે દર્શાવ તો ગુણક થશે V-. હવે આ જ સૂત્ર હું NaCl માટે લાગુ પડું તો શું થાય? તો કે એમાં બંનેની સંખ્યા Na અને Cl ની એક એક છે તો V+ 1 થશે અને Cl- 1 થશે. તો અહીં 1 1 મૂકવાના.
આ છે હું આના માટે લાગુ પાડું તો શું થાય? તો કે Ca+2 1 તો V+1 થશે, Cl-2 તો V-2 થશે. સમજાણું? તો આવી રીતે કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે એ એના ધન આયન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના મૂલ્યના સરવાળા બરાબર થાય છે. સમજાઈ ગયું? તો આ પ્રબળ વિદ્યુત વિભાજ્યનો પોર્શન છે એ પૂરો થયો. પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં શું શીખ્યા ફરીથી? તો કે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં સાંદ્રતાના ઘટાડા સાથે મોલર વાહકતા કેવી રીતે ઘટે છે એ આલેખ સૂત્ર દ્વારા સમજ્યા. બરાબર? અને એ સૂત્રમાં અચળાંક A ની વિગત જોઈ. ત્યાર પછી પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય એના ધન આયન ને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર થાય છે એ કોહલ રસના આયનોના સ્વતંત્ર અભિગમના નિયમની મદદથી સમજ્યા. એટલે તમને પ્રશ્ન આખો પૂછી શકે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આયનોના સ્વતંત્ર અભિગમનો કોહલ રોસનો નિયમ સમજાવો. તો કેવી રીતે મેળવવું એની વિગત, નિયમ અને ઉદાહરણ દ્વારા આ નિયમની તમારે સમજૂતી આપવાની છે. બરાબર? સમજાઈ ગયું? હવે આપણે જોઈએ નિર્બળ વિદ્યુત વિભાજ્ય.